નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? કમલેશભાઈ. કમલેશભાઈ રણછોડભાઈ કલોલા. કમલેશભાઈ ક્યાં રહેવાનું? રાજકોટ. રાજકોટ. ગ્રીનલેન્ડ ચોકડી મોરબી રોડ. રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી મોરબી રોડ. હા. તો કમલેશભાઈ તમને કંઈક શરીરમાં તકલીફ હતી, કમર. શું તકલીફ હતી? કમરમાં દુખતું હતું. કમરનો ગાદી દુખાવો ખસી હતો, ગઈ. ગાદી ખસી ગઈ હતી. બરાબર. કેટલા સમયથી તકલીફ હતી? 2-3 મહિના થઈ ગયા. 3 મહિના. 3 મહિનાથી તકલીફ હતી. હા. તો એની માટે તમે કોઈ ડોક્ટરને બતાવ્યું હતું? ઘણા ડોક્ટર ફેર્યા, બધા ઓપરેશનનું કહે. બરાબર. ઘણા ડોક્ટરને તમે બતાવ્યું રાજકોટની અંદર, અને બધાએ એવું જ કીધું કે આનું ઓપરેશન જ કરાવવું પડશે. કરાવવું પડે. અને તમે કહેતા હતા દવાઓ લઈ આવતા હતા ને દવાઓ લેતા હતા, તો છતાં પણ ફરક નહોતો પડતો. નહોતો પડતો. ના. બરાબર. તો અત્યારે તો તમને કમલેશભાઈ બિલકુલ સારું છે ને? હા. તો એ સારું શેનાથી થયું જરા બતાવો ને. યા સુરતની દવા લીધી ને. સુરતમાં તમે આ ફેસબુકમાં વિડીયો જોયો જોયો અને એમાંથી નંબર ઉપર કોલ કરીને જીનલબેનનો સંપર્ક કરી અને તમે દવા મંગાવી. કઈ દવા મંગાવી જરા બતાવો. આવડિયા છે. એક ઓર્થોમેગા હા. અને એક કેલ્શિયમ D3. હા. ઓકે. ત્યાર પછી 2 આવડિયા. એક ઓમેગા ફ્લેક્સ અને જોઈન્ટ જીમ. હા. ઓકે. આ 4 દવાઓનો કોર્સ તમે કર્યો. હા. કેટલો સમય લીધી? 2 મહિના થયા. 2 મહિના લીધી અને 2 મહિનામાં તમને કમ્પ્લીટ સારું થઈ ગયું. સારું થઈ ગયું. ઓકે. તો આ દવાઓની કોઈ આડઅસર તમને લાગી શરીરમાં? નહીં, કોઈ વસ્તુ નહીં, કાંઈ નહીં. તો તમારી જેવા પીડિત ઘણા લોકો હશે, હા. તો એ લોકોને તમે શું સંદેશ દેવા માંગો છો? આ દવા લેવાય એના માટે. કોઈ પણ માટે નડે એવું નથી. આ કોઈ નુકસાન નથી કરે એવી દવા. ઓકે. આ દવા સંપૂર્ણ આયુર્વેદિક છે, કોઈ આડઅસર નથી કરતી કોઈ અને કાયમી માટે તકલીફ દૂર કરે છે. હા. તો એક વખત લઈ અને ખતરો કર્યા જેવી ખરી. કરાય. તમને જે આ સમસ્યાઓ હતી, હા. તમે કંઈ કહેતા હતા કે 2018માં તમને આવી તકલીફ પડી ગઈ હતી. તેથી મને થઈ ગઈ, પણ તેથી હું આ આયુર્વેદિક હોસ્પિટલમાં દાખલ થયો હતો. હા. તેથી 25 દિવસ દાખલ થયો હતો. ત્યાં રેડી થઈ ગયું હતું. તે પછી પાછું આ ઓન થયું. તે પછી અત્યારે થયું અને આ તમે અલગ અલગ ડોક્ટરને બતાવ્યું, બધાય ટેબ્લેટો આપી તમને, પીધી પણ કાંઈ ફરક પડ્યો નહીં. કાંઈ ફેર ન પડ્યો. બરાબર. MRI પણ કરાવ્યો. એમાં ઓપરેશનનું કહે ડોક્ટર બધા. બરાબર. તો એકવાર આ દવા લઈ અવશ્ય એકવાર જોવું જોઈએ. હા. અને તમારા લાખો રૂપિયા ડોક્ટર પાસે દઈ અને જે કેમિકલ ખાઈએ છીએ હા, એનાથી તમે બચી શકો. બચી શકી. 100% બચી. ઓકે. તો કમલેશભાઈ, ઇન્ટરવ્યૂ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.